સંવંત 1875 એવી જ એક વાત માંડું. સંવંત 1875 ફર હરિયા ફરંગાણ ધાર સોરઠ અને જોગો ધણી ખોભળ તલ ખુમાણ. 1875 માં સોરઠ નો ધણી તો જોગીદા ખુમાણ છે. કવિ ગાંડો છે. સોરઠ નો નવાબ કહે છે કે સોરઠ સરકાર મેં હું. વડોદરાનો ગાયકવાડ કહે છે આમચી સોરઠ. ભાવનગરનો નાથ પણ સોરઠને દબાવતો આવે. જામ સાહેબ કે નહીં, સોરઠ તો હું જીતીશ. કુંડલા 84 એમાં ભાગ પડે, 5-6 ગામ આવે. હવે એવા જોગીદા ખુમાણને આ કવિ સોરઠનો ધણી કે છે. હા છે. કેવી રીતે? કવિ એનો જવાબ આપે છે. બાબરિયા ધારથી જોગીદા ખુમાણ ઘોડા માથે ચડીને વયા આવે છે. ઘમા 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 ઘમા. સુંદર નદી છે. ખળખળ ખળખળ શિયળ સળકે સાપજું નદીએ ખળકે નીર ઝીલે લોડણ ઘેલિયું આ તો ગોદડી આને તીર. એ કાન એ સુંદર વન નદી હાલી જાય છે. જોગીદા ખુમાણ ઉતર્યા. જોગો જોગીદા સોરઠના 12 વટિયા જોગી હતા. અબધૂત હતા. બાપા ડાકુ નતા, પરનારી હતા. એની નાડીએ આડા ભાંગતા. આવો જુવાન જોગીદાસ એ સુંદર નદીમાં ઉતરે છે. ત્યાં એક 16 થી 17 વર્ષની જેનું જોબન હેલે ચડ્યું છે એવી એક સુતાર કન્યા આડી ફરી અને લગામ જાલી અને કહે છે કે એ જોગીદા ખુમાણ ઉભારો ઉભારો ઉભારો. કેમ ભા, તને કોઈ હરામી હલાલી કનડે છે? તારા માવતરને પૈસા નથી તો હું દા પૈસા આપું તને લગ્ન કરવાને માટે. એ નથી. જોગીદા ખુમાણ 4 મહિનાથી માથે તેલે નથી નાખ્યું. હું તારે માથે મોઈને આવું છું, મને લેતા જાઓ. અરે તું તો મારી દીકરી છો. કમરી બાઈ કમરી બાઈ કમરી બાઈ. આ એ વડોદરામાં નથી, નવાબમાં નથી, જામ સાહેબ પાસે નથી, સોરઠ સરકાર પાસે આ વસ્તુ નથી. કામ જીતનો કઠિન હે. એટલે આપણો કવિ કહે છે કે ધર સોરઠ અને સોગો ધણી. સોરઠનો ધણી તો જોગીદા ખુમાણ. લોક હૃદયમાં એનું સ્થાન છે, પવિત્રતાનું.